ચા લાવ ને યાર જલ્દી. ચા નહીં, શું ચા નહીં? આજે તમારા માટે મેં એક નવી આઈટમ બનાવી છે. શું બનાવ્યું છે? સરપ્રાઈઝ. સરપ્રાઈઝ કહી દઉં તો પછી ખબર કઈ રીતે પડશે? સરપ્રાઈઝ? હો, શું થયું? પણ તું ચા તો લઈ આવ, સરપ્રાઈઝ પછી જોવા જશે. નહીં, તમે આવું કેમ મોડું બગાડ્યું? ના ના, એટલે હું એમ કહું છું, ચા પીવાની આદત છે ને મને, તો પેલા તું ચા પીવડાવે, બે ઘૂંટડા ચા પીવું, પછી મને થોડું સારું લાગે, પછી ચા બનાવી છે મેં આજે મસ્ત લીમડાના પાન નાખીને, હર્બલ ટી. લીમડાના? હા, મસ્ત લાગે. અરે આપણા શરીરમાં જેટલા કીડા હોય ને બધા મરી જાય. મને મારી નાખવું છે તારે? શું બોલ્યા? ના ના ના, તમે મનમાં કઈ બડબડ કરો છો. ના ના, એટલે મેં કીધું આ વળી કઈ રેસીપી, મતલબ લીમડાની ચા મેં તો પહેલી વાર સાંભળ્યું. તો પણ તું લાવ તો આપણે કઈ પીએ હવે. તે હવે બનાવી છે એટલે પ્રેમથી તો પીવી પડે ને. મને છે ને બધું નવું નવું બનાવવાનો બહુ શોખ, એટલે કંઈક ને કંઈક એક્સપેરિમેન્ટ કરતી દઉં. અને બનાવું પણ એટલું સરસ છું ને, તમે કેટલા પ્રેમથી ખાવ છો ને. તો પછી આ ઊભી તો રે, આ પેપર. હા, મને ઉતાવળ હોય ને પાછી. શું છે શું છે? ખોલો. હા હા, ખોલ ખોલ ખોલ. ખોલો. હા હા. થોડીક તો આમ ધીરજ જો, આમ થોડું પેલી એ તો બતાવો મને એક્સાઇટમેન્ટ. લો લો લો. ટેન. કેવું લાગ્યું? શોખ થઈ ગયા ને? આ છે શું પણ? ઢોકળા. ઢોકળા? આવા આવા એટલે તમને ના ગમ્યા? ના, એટલે મેં ઢોકળા આવા પહેલા ક્યારેય જોયા જ નથી. ક્યાંથી જોયા હોય? કોઈએ કોઈ દિવસ બનાવ્યા હોય ત્યારે ને. આ મેં બનાવ્યા છે મારી રીતે. નવું એક્સપેરિમેન્ટ છે આ. ઓહ, એટલે આ તારું ઇન્વેન્શન છે? યસ. ભાઈ. વાહ, પણ આ ઢોકળામાં આ બધું કાળું કાળું શું થઈ ગયું? બળી ગયા છે કે શું? એ તમને ના ખબર પડે. આ બધી છે ને નવા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખ્યા છે અને બધા નવા મસાલાથી મેં બનાવ્યું છે. બાકી તમે ચાખો તો ખરા. અને આ જો ને, આ નથી દેખાતું? આ મરચાંથી કેટલું સરસ મેં ગાર્નિશ કર્યું છે કે લાગે પ્લેટમાં કે ઢોકળા મૂક્યા છે. એ વાત તો સાચી હો તારી. ટ્રાય કરો. યા, કેવા લાગ્યા? મજા આવી ને? મસ્ત છે ને? મસ્ત ને? લો ખાવ ને. તો હું ખાવ. તું મૂકી દે, તું ચા તો લે. ચા લાવું ને? ને પેલા પાણી આપ. ટેસ્ટ કેવો છે પેલા એ કયો, પછી જાઉં. બહુ ચાકાજામ ટેસ્ટ છે. હા, વાહ. પૂછો તો ખરા અંદર મેં શું નાખીને બનાવ્યું છે. શું? દાળ છે, ચોખા છે, પછી અંદર જે બી બધા નવા મસાલાઓ હતા ને એ બધું મિક્સ કરીને નવી રીતે મેં ઢોકળા તૈયાર કર્યા. બાકી પેલા ઢોકળા તો આખા ગામ બનાવે, આવા ઢોકળા કોઈ ના બનાવી શકે. સારું, ચા પીવી છે ને? હા, પણ તે કીધું લીમડાની ચા છે ને, તો લઈ આવું, પણ પેલા પાણી પીવડાવી દે ને થોડું. પાણી પીવું છે? હા. સારું, તો પાણી લઈ આવું. ભારે. હા. 2 મિનિટ હો, ફટાફટ આવી હમણાં. આ પાણી નવી જાતનું નથી ને? ના, પાણી તો પાણી જ છે. તો ઠીક. પણ આ ઢોકળા હજુ ખાધા નહીં ને પાણી પી લીધું. અરે ગળામાં અટકી ગયા હતા. ઢોકળા વાળી જેવી વસ્તુ, પાવ ને બધું હોય ને, અટકી જાય ને આમ ખાઈએ એટલે અટકી ગયું હતું, એટલે પાણી મંગાવ્યું તારી પાસે. આ ઢોકળા તો ગળામાં નાખતાની સાથે ઉતરી જાય એવા છે. હા, પણ મેં સવારનું પાણી નહોતું પીધું, તે ચાય ન પીવડાવી પેલા, એટલે મને પેલો કોડિયો ખાધો ને એટલે થોડુંક એવું થઈ ગયું. બરાબર. સારું, તો હમણાં ચા પણ તમને આપી જાઉં છું. ચા પણ પીવાની છે ને, મને ટેસ્ટ કહેવાનો છે કેવો લાગ્યો. હા, પણ તું મને એ કહે કે આ તને આઈડિયા આવ્યો કેવી રીતે? લો, અરે આ વિડીયો શું કામ જોઉં છું? નવા વિડીયો જોઈને નવું શીખું છું રોજ. આ રોજ શું બનાવવું મારે? અરે એકની એક વસ્તુઓ થોડી ખવાય. આ ઘરમાં તમને રોજ નવું ખાવા મળે નહીં ને? હું આવી ત્યારથી તમને રોજ નવું ખાવા મળે. આખું ઘર મારા વખાણ કરે છે. બોલો. પણ એક કામ કરતી હોય તો આટલી બધી મહેનત શું કામ કરવાની તારે?
મને ચાલશે શાક રોટલી, એના કરતાં તો મમ્મી જે બનાવે છે હે એની પાસે શીખી લે થોડુંક. નહીં નહીં નહીં, મારે આખા ઘરમાં આમ મીન્સ કે મારી એક પેલી શું કહેવાય ને શું કહેવાય? શું કહેવાય ને શું કહેવાય? શું કહેવાય શું કહેવાય? પેલું આપણે મારી Impression? હા, ઇમ્પ્રેશન જમાવી છે ઓહો. કે બધાને એવું લાગે કે નેહા બહુ સરસ જમવાનું બનાવે છે ને એના જેવું જમવાનું આખી દુનિયામાં કોઈ જ નહીં બનાવી શકે. બસ હા, પણ મારા માઇન્ડમાં, મારા મસ્તિષ્કમાં, મારા આમ રોમે રોમમાં તારા માટેની ઇમ્પ્રેશન બહુ મસ્ત થયેલી છે. તો તારે એવી બધી આવું બધું કરવાની જરૂર નથી. તું રહેવા દે ને. એટલે જ કરવું પડે છે કે આ ઇમ્પ્રેશન પાછા તમે મારી મીન્સ કે તમારા નજરમાંથી ને તમારા દિમાગમાંથી ઉતરી ના જાઓ, એટલા માટે જ અમારે નવું નવું કરવું પડે. તમને નહીં સમજાય આ બધું, રવા દો. સારું ચાલો, આ તમે ખાઓ, આ કરો. હા, હું ખાઈ લઉં. તું ચા લઈ આવ. સારું, ખાઈને પૂરા કરજો પાછા. હા હા હા, હજુ તો બધાને આપવાના બાકી છે, બને છે. હા હા. હા, ભગવાન, આ વાસણના તો ઢગલે ઢગલા કરી નાખે છે. મારે કેમ કામ કરવું મને સમજાતું નથી. હું તો ઓછાને બધું વધારી મૂકે જ મારા નામનું. તો મોટી મમ્મી. જાઉં છું. હા બેટા, શું કરો છો? આ જો ને તારી ભાભી આ નવી નવી આઈટમ બનાવે ને વાસણના ઢગલા પાડે, વાસણના ઢગલા એ બધું મૂકો. મારે ઉટકા હું કરવાના. તમને શું કહું છું, તો મને છે ને ભાભી નથી ને ત્યાં સુધી ફટાફટ બોનેટ વાળું દૂધ આપી દો. કેમ? હું કંટાળી ગઈ છું સાવ તમારી વહુની રસોઈ ખાઈ ખાઈને. પણ હવે શું કરીએ બોલ, એને કાંઈ સમજાતું જ નથી. મોબાઈલમાં બધું જોઈશ ને બનાવે છે. આ તો મોટી મમ્મી, આ તમે કાલે ક્યાં ગયા હતા? હું ને તારી મમ્મી પ્રસંગમાં ગયા હતા. તમે પ્રસંગમાં ગયા હતા, અહીંયા મારો પ્રસંગ નીકળી ગયો. કેમ? શું થયું? આ તમારી વહુ નહીં, હા, એણે 4-5 લોટ મિક્સ કરીને આટલી જાડી રોટલી મને ખવડાવી. તો સરસ હતી ને, ટેસ્ટી. બહુ મસ્ત હતી હો. એટલે તો તૂટી નહીં. પહેલા દસ્તાથી તોડવાની ટ્રાય કરી, નો તૂટી. પછી હથોડો લઈ આવી ઉપરથી, તોય નો તૂટી. કેવી વાત કરે છે? ખાઈ કેવી રીતે? ખાધી જ નથી, જોઈને મૂકી દીધી, વહી ગઈ હું ભૂખી એમને. એવું છે? તો શું, હવે છે ને અત્યારે દૂધ આપી દો, ને તો આ કાલના ઉંદેડા હજી આમને મરી જાય અંદર પેટમાં જ. ના ના, બનાવી દઉં તારા માટે બોનવીટા. હા, અત્યારે દૂધ જ આપો, ખાવું કાંઈ નથી. તમારા વહુ આવે ને એની પહેલા હું વહી જાઉં. ભગવાન, તમને બહુ હસવું આવે છે ને હું ભૂખી છું એટલે? ના ના, એવું નથી. પણ એ જો મોબાઈલમાં જોઈ તો બધી આઈટમ બનાવે, મોબાઈલમાં જોઈ ને આઈટમ બનાવે ને આ જોની મારા નામના ઠાકરા પડ્યા છે એટલું બધું. પણ આઈટમ જોઈને ખાલી ખાવાનું બનાવે, એને એમ કહેવાય વાસણ ધોતા શીખ. એમાં વાસણ ધોવાનું બતાવે યુટ્યુબમાં. એવું છે? હા, હવે હું તો એ બધું જોતી નથી, મને કઈ થોડું હવે સમજાય. તમે કહેજો એને. એવું છે? હા, મારું નામ દેજો. સારું, યુટ્યુબમાં વાસણ બતાડે, શીખવાડતા. બરાબર. જેમ જેમ બનાવતા જાય ને રસોઈ એમ તરત ધોઈ નાખવાના. મને તો એવો અમુક વખત ત્રાસ લાગે છે પણ કંઈ બોલાતું નથી. આપણાથી કંઈ કહેવાય? હજુ નવી નવી આવેલી છે તો આ ધીરે ધીરે પણ મોટી મમ્મી તમારે પ્રેમથી કહેવાય. શીખવીશ તમે એને, ધીરે ધીરે શીખવીશ કે આ બધું તું બગાડ કરે છે, આ કોઈ ન ખાય. જે રીતે હું બનાવું ને એ રીતે બનાવું. હું બનાવું, કાકી બનાવે. આ હું એમ કેટલા બનાવું ને. દિવસથી અહીંયા છું, મેં તો શાક રોટલી જ નથી જોઈ ઘરમાં. પણ હવે એ બનાવવા જ બેસી જાય છે, અમને રસોડામાં જ નથી આવવા દેતી તો શું કરીએ? તમારા દાંત છે આમ બતાવો તો. મારા તો 2-3 તૂટી ગયા કાલે, એટલે કહું છું. કેવી વાત કરે? ચાલ હું તારું દૂધ બનાવ્યું. હા, લાવો ફટાફટ લાવો, દૂધ આપો ચાલો હા મને. હા, બનાવું. શાંતિ રાખ, શાંતિ રાખ. ચાલ લાઈટર કાં ગયું? એક તો એ બધું હવે આ લ્યો એ બધું હું તમને આપું, પણ તમે મને બનાવી દો. કઈ મળે નહીં. ચાલ, હમણાં બની જાય પછી તને આપું. અમે તમે કંટાળી આવીને- ગયેલા છે પણ હવે શું કરીએ? શું દીકરા? એટલે તમે હેરાન થાવ એટલે અમારે થવાનું. ના, હવે સમજાવીશ, હવે ધીરે ધીરે એને સમજાવીશ. બસ હું છે ને ત્યાં બેસું છું, પણ તમે સાંભળો, કાલે છે ને બધાના દાંત તૂટતા તૂટતા રહી ગયા, એટલે તમે ચાહો છો બધા બોખા થઈ જાય ઘરમાં, નહીં ને? તો પછી હવે કહેજો તમારા વહુને રસોઈ ન બનાવે, એવું કાંઈ હોય ને તો મને કહેજો, હું બનાવી દઈશ. હો બા, હા સારું. ફટાફટ આપજો મારું દૂધ. હા હા, બને એટલે આવી. હા હા, કંઈ વાંધો નહીં. ક્યારે? એમ? વાંધો નહીં. સારું. સારું, જય શ્રી કૃષ્ણ. કોનો ફોન હતો? ગામડેથી કાકા અને કાકી આવવાના છે. શું વાત કરે? હા,
એ લોકોને અહીંયા કંઈ એમની દીકરીના સાસરામાં પ્રસંગ છે એટલે એવું કીધું કે અમે લોકો આવીએ છીએ અને રોકાવાના અહીંયા જ છે. તો ભાભી એક મહત્ત્વની વાત કહું, હા બોલ ને. તમારી વહુ કેટલા દિવસ માટે પિયર જઈ શકે એમ છે? લે એ મને કેમ ખબર હોય? કેમ ખબર હોય એટલે કાકા કાકી આવશે અને જેમ ઘરમાં બધા ઉપર રસોઈના એક્સપેરિમેન્ટ કરે છે એવા કાકા કાકી પર કર્યા ને તો પછી આપણે નાઈ નાખવાનું. તો શું કરશું? એ તો તમે વિચારો, તમારી વહુ છે. હા હવે તું આઈડિયા આપને. હવે મારી બહુ તો તારી બહુ નહીં કહેવાય. ના મારી વહુ કહેવાય તો પછી પણ ખતરનાક. હં? આ પરમ દિવસે પૂડા બનાવું કરીને પૂડા ખવડાવ્યા પરાણે. ભાભી પૂડાના પીંડા વાળીને પૂડા કોણ બનાવે? ના વળી. ના વરી શું, તમારે તો રાતનું ખાવાનું નથી, એને નવા નવા એક્સપેરિમેન્ટ કરવાના. કાકી કેવું લાગ્યું? સાચું કોને કેવું લાગ્યું? ભાભી સવારે 4 વાગ્યાની ટોયલેટમાં જતી હતી, સવારના 8 વાગ્યા સુધી 4 કલાક સુધી પૂડા નડ્યા મને. અને આજે સવારમાં ઢોકળા બનાવ્યા, જોયું તમે? જોયું? કુકર જોયું? માં શું બગાડ કરે છે આ છોકરી. અને એમ કહે છે કે હું વિડીયો જોઈને બનાવું છું. અને આવામાં જો ગામડેથી પેલા કાકા કાકી આવ્યા, એ તો રોટલો ખાવાવાળા છે અને રોટલો જો કંઈ ભલતા પ્રકારનો બનાવ્યો ને તો કાકા કાકી અહીંયાથી સીધા સ્મશાને જશે, ગામડે નહીં. બીક લાગે છે. જો વહુને પિયર મોકલી દઈશું ને તો પણ એ લોકો એમ કહેશે કે મેં ઈવાને વહુ નહીં મળે તમારી, તો આપણે શું જવાબ દેવો? તો એમ કહી દેવું કે વહુના પિયરમાં છે ને એમના બાપાને હાર્ટ એટેક આવ્યો છે. એટલે ખાલી ભાભી, સાચું નહીં, ખાલી કહેવાનું કે હાર્ટ એટેક આવ્યો ને એટલે વહુને પિયરે જવું પડ્યું. પછી સંભાળી લઈશું. ભાભી એ લોકો અઠવાડિયું રોકાવાના છે. અઠવાડિયામાં જો કાકા કાકી બોખા થઈ ગયા કે પછી સીધા સ્મશાને ગયા ને તો આ બધું આડ આપણા માથે આવશે. તમે સમજવાની કોશિશ કરો. તે કહ્યું ને, મને તો અહીંયા મગજ પર બધી મની ચડી ગઈ કે આ અઠવાડિયું કાઢવું કેવી રીતે, મારે એને મોકલવી કેવી રીતે, ને પેલા આવવાના તેને ના પડાય. એ જ તો. હે ભગવાન. અને એ લોકો પાછા છે ને હા 8-10 દિવસમાં જ આવવાના છે. જો એ લોકો આવે ને એ પહેલાં કંઈક બહાનું કાઢવાનો પ્રયત્ન કરો. જયદીપને કહો કે એના પિયર થોડા દિવસ મૂકી આવે, કમસે કમ આપણે 2 ટાઈમનું જમી તો શકીએ. તમને ખબર છે ખીચડીના નામે શું બનાવ્યા તમારી વહુ? મસાલા પુલાવ કીધો તો. હા, મસાલા પુલાવની અંદર ભાભી લીમડાના પત્તા કોણ નાખે કડવા? એ બધું ઊંધું ચિત્તું નાખીને બધું રસોઈ કરે છે. પાછું કહે છે કે આયુર્વેદિક રસોઈ છે મારી. આમાં આયુર્વેદિક રસોઈ કઈ આવી? આયુર્વેદિક રસોઈમાં ક્યારે ભાભી તેલ પડે? એને કહું છું કે આયુર્વેદિક રસોઈમાં ઘી હોય તો મને કે તમને ન ખબર પડે કારણ કે તમે જૂનવાણી છો, તમે ખાધું નથી. અને બહેસમાં તો એને કોઈ ન પહોંચી શકે. તો હું શું કહું? શું કહો? એમ કહીશ નહીં તો ના જાય તો પિયર કે તું આટલા દિવસ રસોડામાં આવતી ન. આપણે 2 કે જે કરવાનું તે આપણે 2 જ કરવાનું. જાઉં ને જઈને કહી તો જુઓ એટલે ખબર પડે. તમારી વહુ છે ને દિવસના કાલી અને રાત્રે તાંડવ કરશે. શું કરું બોલ હવે? આપણને આપણા રસોડામાં જતા પહેલા 10 વાર પૂછવું પડે છે કે વહુ બેટા આવું. ખબર નહીં તમે વહુ લાવ્યા કે આફત. તમારે પહેલાં પૂછી લેવાય ને કે એને રસોઈનો આટલો બધો ચસ્કો છે, રસોઈ બનાવવા એના રસોડામાં ઘરમાં ગઈ હતી કે નહોતી ગઈ, કે આપણે ત્યાં લગ્ન પછી જ ગઈ છે? હવે એ લોકોએ તો આપણે જોવા ગયા ત્યારે કહેતા હતા ને કે અમારી દીકરી તો બહુ સારી છે, બહુ સરસ રસોઈ બનાવે છે, નવી વાનગી બનાવે. સરસ તો બનાવે. આપણે કે સારું જ બનાવતી હશે ને. આપણે થોડી ખબર કે આવા ઈંટના ટુકડા જેવું ચવાય ને એવું બનાવતી હશે. રહેવા દો ભાભી, રહેવા દો. કાકા કાકી આવે ને આપણા ઘરમાં એ પહેલાં તમારી વહુને એના પિયર મોકલજો. આ તમારી જવાબદારી. મારી સાથે કોઈ બહેસ નહીં કરતા. હવે નિધિ પણ કહે છે કે મારે તો છે ને વહેલી તકે અહીંયાથી રવાના થઈ જવું છે, હું હોસ્ટેલ ભેગી થઈ જઈશ. એને પણ ગઈકાલે રાત્રે રોટલો ખવડાવ્યો કે પછી ઈંટનો ટુકડો ખબર જ ન પડી. મને કહ્યું કે 10 તારીખે તોયરો તો ના તૂટે, અથોનાથી તોરે તો એ ના તૂટે, એવું બનાવેલું હતું. હવે હું શું કરું બોલ દીકરા? એક વાત કહું, તમારા બહુ સારા કરમ છે, બહુ સારા કરમ. તો જ મને આવી હારી બહુ મળી ને. બહુ ખતરનાક વહુ મળી છે. અત્યારે કંઈક તો એક્સપેરિમેન્ટ કરતી જ હશે. ના તો હવે નાટ પાડવાની છે, એનો મોબાઈલ જ લઈ લેવાની છે, જો એને પણ મગજ જવું જોઈએ.
હા હા સારું કરો કંઈક હા પણ કરજો હા પાછા કરીશ એમ હે ભગવાન મારે જ પલ્લવી બંધાવવાની હતી બહુ કે બંધાઈ ગઈ અરે આ મારું ચાર્જર, આ બીજા બધા છે, મારું ચાર્જર. કાકી મારું ચાર્જર ક્યાં છે? મોટા ભાઈ શું શોધો છો? અરે મારું ચાર્જ. અરે એ તો ઉપર પડ્યું છે. આ પહેલા તમે આપ્યું ને, હા હા. લ્યો લ્યો. શું છે પણ આ? અરે મેં નવી રીતે આખું જ્યુસ બનાવ્યું છે. નવી રીતે બનાવ્યું છે? હા. ઓહો, અરે વાહ. આખું આયુર્વેદિક છે. આ પેલું યુટ્યુબમાં જોઈને બનાવ્યું? અરે ખબર જ છે તમને, યુટ્યુબ સિવાય હું ક્યાં કંઈ બનાવું છું? મને કોઈ કહે ને એ મને ના ગમે. યુટ્યુબમાં જે બતાવે ને એકદમ સાચું અને પ્યોર હોય અને હર્બલ હોય. હા, પણ હું શું કહું છું, યુટ્યુબમાં જોઈને બનાવવાનું, પણ પેલા જે 5-7 લાખ સબસ્ક્રાઈબર વાળી ચેનલ હોય ને એમાંથી જોઈને બનાવવાનું, એટલે વધારે સારું બને એ. એટલે તમે શું કહેવા માંગો મોટા ભાઈ? અરે. મને સમજ નથી પડતી. હું કઈ આડી અવડી ચેનલો જોઉં છું કે જેમાં સારા વ્યુઅર્સ ના આવતા હોય, સારા સબસ્ક્રાઈબર ના હોય. અરે જેના સારામાં સારા સબસ્ક્રાઈબર હોય ને એ જ ચેનલ જોઈને હું બનાવું છું. આ તમે એમાંથી પેલા બનાવ્યું છે? પેલા પીવું ને તમે લ્યો. એટલે એમ નહીં. કેવું લાગ્યું એ કહેજો. અરે વાહ. કેવી છે ફ્રેગ્રન્સ, કેવી છે એ કયો. એ તો બહુ સરસ છે, પણ આમાં અંદર શું શું નાખ્યું છે એ તો કે હું પહેલેથી આમ પ્રિપેર રહું, પીવા માટે તૈયાર રહું. લો હું જ કહી દઈશ, સિક્રેટ ખોલી નાખીશ તો તમે મને કઈ રીતે કહેશો કે આમાં શું શું નાખ્યું છે? તમે જ કહો. એ વાત સાચી તમારી, પણ હું એમ કહું છું કે આમ ખબર હોય ને તો મોટા મને- ભાઈ વાતમાં ઓછું ધ્યાન ન પીવું. અરે પેલા પીવું, પીવું મોટા ભાઈ, પેલા પીવું ને થોડું પીને. હા કેવું લાગ્યું સાચું કહેજો. જોયું જોયું, આખા બોડીમાં ઝુંઝુણાટી થઈ ગઈ ને એકદમ એમ. અરે મને આમ નાચવાનું મન થવા મળ્યું છે. તો પછી જબરજસ્ત. આવું છે ને તારે એક કામ કરવાનું, બધા માટે બનાવી અને બધાને પીવડાવજે, એકલા મોટા ભાઈ માટે નહીં. એટલે તમને શું લાગે મેં એક તમારા માટે બનાવ્યું છે? ઘરમાં બધા માટે બનાવ્યું છે. અને જ્યારે પણ કંઈ પણ બનાવું ને એટલે ઘરમાં બધા માટે બધી વસ્તુ બનાવું. વેરી ગુડ, વેરી ગુડ, સરસ. આ હું હમણાં પી લઈશ ચાર્જર. નહીં 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 નહીં, મારી સામે પીવું જ પડશે તમારે. અરે પણ મારે પેલો ફોન ચાર્જિંગમાં મૂકવો છે, પછી પી લઈશું. વખાણ તો કરો મારા, વખાણ તો કરો. અરે પણ મને સારું એક મને પેલું એ મળે, શું કહેવાય, મોટિવેશન થાય, હું Motivation સમજી થાઉં, શકું છું હા, તમારા motivate મોટિવેશનમાં. અમારું બધું મોટિવેશન નહીં, બહુ સરસ, મસ્ત. જો આમ ખાલી સુગંધ લઉં છું ને ત્યાં મને આમ મજા આવી જાય છે. પીવને પણ એમ બસ એમ આમ પીવ મોટા ભાઈ પીવ એમ બસ એમ. જોયું? વાહ. આ ફ્રીજમાં મૂકી દેજો. આ જે તમારા બોડીમાં થાય છે હા, હા. ને એ એકચ્યુઅલી એનર્જી આવે છે તમને. અરે વાહ, હા. સરસ બેટા, બહુ સરસ બનાવ્યો ને તમે. હવે બધા માટે બનાવીને બધાને પાઈ દો ઘરમાં, ને? ચોક્કસ ચોક્કસ. હા, હું અને phone charge- તમારું ચાર્જર ઉપર પડ્યું છે. અચ્છા એવું છે? હા. હા, તો તમે આ કઈ કામ કરો. અરે સાંભળો, હા. અરે નવી એક બીજી આઈટમ બનાવી છે મેં, એ પણ તમારે ચાખવાની છે. અરે કાકી તારા શું વખાણ કરતા હતા બાકી, ઈ કે અત્યાર સુધીમાં એટલા વર્ષમાં જે નેહાએ રસોઈ બનાવી તો મેં ક્યારેય ખાધી જ નથી, ને બહુ વખાણ કરતા. આ નવું જે બને એમાં છે ને થોડું આયુર્વેદિક વાળું હશે ને આ વખતે, કેવું છે? હા હા ને, હા એ જ ખવડાવજે કાકીને. હું ફોન ચાર્જિંગમાં મૂકતા હોઉં ને, પીન પછી હું glass મૂકી આયુર્વેદિક સિવાય કશું બનાવતી જ નથી. પણ સાંભળો, કાકી મારી સામે તો કંઈ જ ના બોલે. બોલો તમારી સામે વખાણ કરે તો એકવાર મારી સામે વખાણ કરી દીધા હોત તો. આમાં કેવું હોય ને કે ભાઈ તારી સામે વખાણ કરે ને તો તને કદાચ વધારે ઓલું થઈ કે હા હું જ બનાવું છું, એટલે પાછળથી વખાણ કરે. મારી આગળ તો શું તારા વખાણ કરતા હતા, વાત જવા દે. હું ફોન ચાર્જિંગમાં મૂકી અને આ પીન પછી હું રસોડામાં મૂકી દઈશ. ભલે ભલે. ગ્લાસ? અને કહેજો તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય, તમારા કોઈ રિલેટિવ્સ હોય ને મોટા ભાઈ, તો પણ કહેવાનું કે નેહા બહુ સરસ જમવાનું બનાવે છે ને હું બધાને જમાડી, ખુશ થઈ જશે. બીજી વાર એમ જ કહેશે કે નેહાના હાથનું જમવું, બાકી કોઈના હાથનું નહીં. હા, સીધું પરલોક સીધારી જવાનું એમાં. અને અરે બરાબર બધા આમ શું આમ બહુ ખુશ થઈ જાય એવું. હા, હું ચાર્જિંગ મૂકતા હોઉં. ભલે. અરે ભાઈ, હું તને એક વાત કહું છું, કેમ શું છે પેટમાં? દુખે છે, પેટમાં દુખે છે મને. દુખે જ ને. યુટ્યુબનો આ બનાવેલી વાનગીઓ ખાવ ને એટલે પેટમાં દુખે જ. હા, નેહાએ મને કોને ખબર કેવું ભળતું ભળતું હું અંદર વસ્તુ નાખ્યું તો મને કીધું જ નહીં, પણ જે જ્યુસ પીવરાયું છે ને મારી જે હાલત થઈ છે, આહા, એની વાત જવા દે તું. તું કાંઈ એને સમજાવ, એને કે તું કે હવે યુટ્યુબ મૂકી અને આ કાકી અને મમ્મી જે બનાવે ને એની પાસેથી શીખીને તું બનાવે તો બસ છે. આ યુટ્યુબને તું બાળીને ખાક કરી દે તો સારું છે. હવે હું કેવી રીતે કરું યાર?
મને એ જ નથી સમજ પડતી. પણ કાંઈ રીત હોય ને. હા જ્યુસ લઈને આવ્યો, હું ફોન ચાર્જિંગ મૂકતો હતો તો મને કે નહીં પહેલાં તમે જ્યુસ પીવો. મારું મોઢું માથું પકડી અને જ્યુસ પીવડાવ્યું મને, બોલો. અને મેં પૂછ્યું આમાં શું નાખ્યું છે, કીધું જ નહીં. અને મોટાભાઈ તમે એકવાર પીવો પછી ખબર પડે ને અંદર શું શું નાખેલું છે, પછી તમે મારા વખાણ કરો. કેવી રીતે વખાણ કરવા ભાઈ, તું વિચાર તો કર, કેવી રીતે વખાણ કરવામાં. અરે આજે સવારમાં મને ખબર નહીં કેવા ઢોકળા ખવડાવ્યા યાર. એ ભગવાન, એને લીધે પેટમાં દુખે છે. હજી તો પાછી મને કહેતી હતી કે મેં તમારા આટલું સ્પેશિયલ ચા બનાવી છે. કેવી ખબર? કડવા લીમડાની ચા. વાહ. કડવા લીમડાની ચા કોણ પીવે ભાઈ? હા, હું તો ભાગી આવ્યો, નહીં તો અત્યારે હાલત વધારે ટાઈટ થઈ જાત. આટલું જરાક ઢોકળા ખાધા એમાં આવું થઈ ગયું છે તો ચા પીતું તો શું થાત? મને તો એવું લાગે છે કે હજુ જો 1 મહિનો, વધારે નહીં, ફક્ત 1 મહિનો નેહાના હાથનું બધું ખાસું પીશું ને એટલે અંદરના આંતરડા છે, લીવર છે, કિડની છે, બધું અલગ અલગ ભાગવા મળવાનું છે અંદરથી, એવું લાગે છે મને આમાં. હું હાલત કરી દીધી, અંદર ડખે ચડી ગયું છે બધું. આ જીવન આખું ડખે ચડી ગયું છે આનું ખાઈ ખાઈને. ભાઈ મને એમ થાય છે કે આનું બધું ખાઈ ખાઈને આપણો આખો પરિવાર હોસ્પિટલ ભેગો ન થઈ જાય તો સારું. એમ નહીં, હું તને શું કહું છું, આ તું એકાદી વખત તારા સાસરે ફોન કર, તારા સાસુને, તારા શાળાની વહુને, તારા શાળાને, એને કહેતો ખરો તું કે તમારા ઘરે આવું જ બનાવતી જેવું અમારા ઘરે બનાવે છે, તો આપણને ખબર પડે છે કે એનાથી બચવા માટે શું કરવું, એ કેવી રીતે બચતા એમ, તો આપણને ખબર પડે ને. એટલે મહેરબાની કરી અને ટાઈમ કાઢીને તારા સાસુને ફોન કરજો ને, એટલે આપણને ખબર પડે કે અમારે આ બધું ક્યાં સુધી આમ જીરવવું પડશે હજી, પછી ખબર પડે. એટલે તું મહેરબાની કરજે છે. મને લાગે છે ગાડીઓ એ લોકોએ આપણા જ માથે આપી દીધો છે કે ભાઈ હવે અમે તો સહન કરી આટલા વર્ષ, હવે તમે કરો આખી જિંદગી. એમ નહીં, હા તું એકલો સહન કરતો બરોબર છે, પણ આ તો આખું ઘરને સહન કરવું પડે છે. બાયડી તારી અને સહન આખા ઘરને કરવાનું, બોલો. હા ક્યાંનો ન્યાય છે? સોરી, હું શું કરું યાર? અરે હું શું કરું, હા તારી ભાભી ગઈ છે ને પિયર, એને હું ફોન કરીને કીધું તો મને શું કે ખબર, થોડા દિવસ તમે અહીંયા રોકાવા વહી આવો. મને મારા સાસરીમાં રોકાવાનું કેમ ગમે યાર એટલા બધા દિવસ. હવે મને એવું લાગે છે કે તારા ભાભી બોલાવે છે ને તો મારે તો વયું જવું છે. પછી તમે જેમ સમજો, નેહા સમજે, હું તો નીકળી જઈશ. એટલે જાઓ ને ભેગા મને લેતા જાઓ. એટલે જો હજી તો મારું કરું છું ત્યાં તો તારું ગોઠવે છે પાછળ પાછળ. પણ એવું જ કરું ને, મને અહીંયા નથી ગમતું. કેવું ખાવાનું હોય છે રોજ. હવે એક કામ કર ને તું, કોઈ આઈડિયા વિચાર કે આ યુટ્યુબમાંથી જે બનાવે ને એ કદાચ સારું, ભલે યુટ્યુબમાંથી જોઈને બનાવે, સારું બનાવે, કોઈ એક્સપેરિમેન્ટ કરીને નવી નવી વસ્તુ ન ઉમેરે ને એવું કર. ભલે ખાલી શાક અને રોટલી જ ખવડાવે, દાળ ભાત ભલે ન ખવડાવે, પણ સારું બનાવે ને એવું કંઈ તું કર ને તો તારી મહેરબાની, આખા ઘર ઉપર મહેરબાની તારી, પ્લીઝ તું ક્યાંક કર. હવે આવું નહીં બોલો યાર. એવું લાગે ને તે કામ કર, રાતે શુદ્ધિ હોય ને ત્યારે તારે એના પગ દબાવી દેવાના, માથું દબાવી દેવાનું અને એને તારા વશમાં લઈ લેવાનું કે ખાલી રસોઈ ન બનાવે, બીજું તું જે કહે ને અમે કરશું કંઈ, પણ તું રસોઈ એક નહીં બનાવતી. આવું ટ્રાય કરને આજને રાતે. જોઈએ. હા વાહ, એ ભગવાન તને હિંમત આપે પગ દબાવવાની અને એની સેવા કરવાની. પણ તું કંઈક કરજો, મહેરબાની કરજે, કેમ કે આ ગુગુડ થાય છે. ઓલું જ્યુસ પીને હજી મને થાય છે. પાણી આવે છે ટોયલેટમાં. પાણી પૂરું થઈ જાય, ટાંકો આખો પૂરો થઈ જાય. હા હા હાલો, પેલા હું જાઉં પછી તું જઈ આવજે. હા હા. શું કરો છો કાકી? તું કિચનમાં કેવી રીતે? લો, કેવી રીતે એટલે ચાલીને આવી કાકી? આ તો કઈ સવાલ છે તમારો? ચા બનાવું છું મારી. ચા? હા. અરે તમે રવા દો ચા. કેમ? અરે હું બનાવું છું ને અરે પણ ચા. આ મારી ચા છે, મારે અરે ના. બનાવીને પીવી છે. લો, તમે શું કામ બનાવો છો? હું છું ને, હું ચા બનાવીને પીવડાવીશ તમને. વાવ બેટા, મને મારા હાથની ચા વધારે ભાવે છે. એટલે એટલે કે મને ચામાં ચા થોડી ઓછી, ખાંડ ઓછી એવી ચા હોય ને તો ભાવે. ના, એટલે તમારા કહેવાનો મતલબ એવો છે કે હું ચા સારી નથી બનાવતી. ના ના ના, તો એવું ક્યાં કહું છું. તમે જે ચા બનાવો છો ને એ તો સીધું સ્વર્ગમાં પહોંચાડે ને. એટલે સ્વર્ગમાં હોય ને આપણને ત્યાં ચા મળી હોય તો આપણને કેવો અહેસાસ થાય, એવો અહેસાસ તમારી ચામાં થાય છે. થાય ને, એટલે શું કહું છું કે આ તમે ચા રવા દો, હું તમને મસ્ત હર્બલ ટી પીવડાવું. આ બધી ચા પીને છે ને શરીર બગડે. એમ? હા,
તો તમારી ચાથી તો માણસનું આખું ભવન બગડે એનું શું એટલે તમારી ચા પીધા પછી તો બહુ મસ્ત આમ તો શરીરમાં ખબર જ નથી પડતી કે કયું અંગ ક્યાં છે ઘણીવાર કિડની મોઢામાં એટલે જો કાકી હા તમે મારા વખાણ કરો છો કે મારી ખોદણી કરો છો મને સમજાતું નથી. હા હા તમારી વસ્તુમાં એ તાકાત છે. આંખ સાંભળતી થઈ જાય, કાન જોતું થઈ જાય અને નાક ખાતું થઈ જાય અને શ્વાસ તો તમને ખબર જ છે. વસ્તુ એવી બનાવો છો સરસ. તમે તે દિવસે પૂડા મને જે ખવડાવ્યા કેવા લાગ્યા? જબરજસ્ત ને પૂડા પાછા બનાવી આપું? ના 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 પૂડા નહીં પૂડા કેમ? નહીં. એટલે તો એટલા પૂડા નહીં, પૂડાની જગ્યાએ હું નવી આઈટમ શીખી છું, પુડિંગ. પુડિંગ પુડિંગ, હા પુડિંગ બનાવતા શીખી છું. પુડિંગ. અરે તમે ખાશો ને માઇન્ડ બ્લોઈંગ. અરે તમે આંગળા ચાટતા રહી જશો. આંગળા ચાટ અરે જબરજસ્ત. આંગળા બચશે તો ચાટ તમારા માટે કામ લાગશે. આ ખંજવાળ આવે છે. બરાબર, તો ઠીક. તે અત્યારે જમવાનું બનાવું જ છું. ના ના મારું નહીં, મારો તો ઉપવાસ છે ને. તમારો આજે શું વાર છે? આજે થોડો સોમવાર છે. અરે આજે 12 તો મહિનાના ઉપવાસ મારે. તો પછી તમે ખાશો શું? કઈ નહીં, ફરાળ ખાશો? ફરાળ? અરે ફરાળમાં પણ બહુ બધી આઈટમો છે મને આવડતી. હું ફરાળ કરતી જ નથી. તો હું કશું જ નથી ખાતી. ફરાળ નહીં, જમવાનું નહીં, પછી આ તમારી કાયાનું શું થશે? હે, મારી કાયાની ચિંતા છોડો. હું તમને ભૂખા નહીં રહેવા દઉં. પણ મારે ફરાળ તો નથી કરવો જ ખાવું. પડશે. અરે એમ થોડું ચાલે કઈ મારે નથી ખાવું. મને બનાવતા આવડે છે તો મારે બનાવીને ખવડાવવું હોય તો હું શું પણ કરું? મારે નથી ખાવું એનું શું? તો મારે ફરાળ બનાવવો એનું શું? પણ મારો ઉપવાસ છે એનું શું? તો ઉપવાસમાં ફરાળ ખવાય ને કાકી? અરે પણ હું નથી ખાતી ભાઈ સાહેબ. એમ કેમ નથી ખાતા પણ? ભગવાન આ. યાર તમે કઈ માણસ છો? ના હું ફાનસ છું. પહેલા માણસ હતી પણ હવે તમે મને- રોમાં. હું ચા બનાવીને પી લઉં. નહીં, ચા તો હું જ બનાવીશ. ચા હું જ બનાવીને પીવડાવીશ. ના પાડી છે ને કે રસોડામાં મારા સિવાય કોઈ અહીંયા આવીને બનાવવું નહીં. એક સવાલનો જવાબ આપો ને. શું? તમને આટલો બધો રસોઈનો શોખ ક્યારથી? હા, એમાં એવું છે ને કે મારા મમ્મીને ત્યાં હતી ને હું, તો મારા મમ્મી બહુ બોલ કરતા. પછી મેં રસોઈ બનાવવાના એક્સપેરિમેન્ટ નવા ચાલુ કર્યા અને મમ્મી અને પપ્પા એટલા રાજી રહેતા, એટલા ખુશ રહેતા ને મારા હાથનું ખાઈને કે વાત નહીં પૂછું. પછી ખબર નહીં એ લોકોને શું થયું અચાનક. હું તો શાંતિથી જીવતી હતી, એમને મારા લગ્નનું ભૂત ચડ્યું, પરણાવી દીધી. પછી મને કહે કે તારા સાસરીમાં જઈને જેટલા એક્સપેરિમેન્ટ ને જેટલું કરવું હોય ને એ રસોઈ બનાવીને ખવડાવજે ને બધાને ખુશ રાખજે. કારણ કે એટલે પછી મને એમાંથી શોખ જાગ્યો અને મને લાગ્યું કે હું એટલું સરસ જમવાનું બનાવું છું કે મારા જમવાનું ખાવા પછી બધા હેપી રહી છે. અને બધાના ચહેરા જો, તમારા ચહેરા પર કેટલો ગ્લો છે, કારણ કે હર્બલ વસ્તુ બનાવું છું. આજે જેઠને મેં બસ મા બાપ સુખી થઈ ગયા, અમે દુખી એમ. શું બોલો છો એટલે તમે? અમે ઘણા સુખી થઈ ગયા, તારા મા બાપ દુખી એમ. બોલવામાં મારથી મારે ચા પણ નથી પીવી. કાકી મારે પાણી સિવાય બીજું કંઈ નહીં ચાલે. કાકી એમ થોડું. અરે કાકી હું હર્બલ ટી બનાવું છું. લો, કાકા તો કેટલા વખાણ કરીને ગયા. અરે કાકા ક્યાં, મોટા ભાઈ ભૂલવાડી દીધો આ કાકીએ. મોટા ભાઈ કેટલા વખાણ કરીને ગયા કે તારા કાકી તો કેટલા ખુશ રહે છે તારી વસ્તુ જમીને અને ખાઈ પીને. અને મારી સામે મોઢા બગાડતા હતા. કંઈક તો લોચા છે, પૂછવું પડશે મારે. કંઈ નહીં, હર્બલ ટી બનાવીને લઈ જાઉં છું. આ કાઢો. નવું ના બનાવું પણ. ચાણક્ય નીતિ, એની કરતાં નવી વાનગીઓની બુક્સ વંચાઈ. હું શું કરું વાનગીઓની બુક વાંચીને? તમે પણ થોડું બનાવતા શીખી જાઓ કે નહીં? હા, હું કેવું સરસ બનાવું છું. તમને પણ આવડી જાય ને, તમે પણ શીખો તો આપણે 2 જણ ભેગા થઈને સરસ મજાનું બનાવશું. મને લાગે છે મારે જ શીખવું પડશે. અને તારા પેલા યુટ્યુબ કરતાં તો બુક વાંચવી સારી વાનગીઓની. ના તો રવા દો. યુટ્યુબમાં જે શીખવાડે છે ને એ આ પાછી બુકમાં ના હોય. અડધી રેસીપી સમજાય ને અડધું ના સમજાય આમાં પાછું. મેં એક વખત વાંચી હતી, મૂકી દીધી. પણ આ તો તમને એટલા માટે કહું છું કે હું હોઉં ના હોઉં ઘરે તો તમને કામ લાગી જાય એટલા માટે. હે? હા. એવું? તો હું શું કહું, આ તે જો આ તું બધી જે રસોઈ બનાવે છે રોજ ને રોજ નવી અવનવી એકદમ, હા, તે તું ખાય છે કે નહીં પોતે? અરે હું બધાને ખવડાવું કે પોતે ખાઉં?
મને કોઈ જ ખાવાનો શોખ નથી. આ તો મને ખવડાવવાનો શોખ છે એટલે હું બધાને ખવડાવું છું બસ. તો પણ રોજ તું શું કરે છે ખાધા વગર? અ, ઠીક છે હું ખાઈ લઉં છું, થોડું ઘણું ચાખી લઉં. શું શું? જે બનાવું એમાંથી ચાખી લઉં, જ્યુસ પી લઉં બસ. બાકી જમવામાં આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી. આ તો મને એવું છે ને કે પહેલાંથી જ મને બધાને જમાડવાનો બહુ શોખ છે હા. એટલા માટે. અને બધા ખુશ રહે છે, બધાને ભાવે છે એટલે મને અંદરથી પાછું એવી ઇન્સ્પિરેશન મળે કે હું બનાવીને બધાને ખવડાવું. અચ્છા, તો તને પોતે કોઈ દિવસ ભૂખ નથી લાગતી? તો તને એમ થાય કે ચાલો હવે હું મારા માટે કંઈક બનાવું અને ચલો હવે ભૂખ લાગી છે તો ચલો ખાઈ લઉં, હા. કાંઈ તે બધી જે વસ્તુ બનાવી હોય તો ચાલો હું ખાઈ લઉં. તું એમ કે છે કે ખાલી ચાખું તો એટલામાં તને ચાલી જાય? એટલે મને બહુ ભૂખ લાગે ને તો હું મેગી બનાવીને ખાઈ લઉં છું. મેગી બનાવીને? યાર તો મેગી મને કેમ નથી ખવડાવતી? તમારે નહીં ખાવાની. કેમ? આમ મારી તબિયત પ્રમાણે ચાલે મેગી, તમને નહીં. કંઈ પ્રોબ્લેમ થઈ તો હર્બલ વસ્તુથી તકલીફ ના થાય. હું તો પહેલાંથી ખાતી હોય ને એટલે મને તકલીફ ના થાય. એમાં આવું છે, મારા મમ્મીને ઘરે રહેતી ને હું, તો મારા મમ્મી લોકો મને મેગી સિવાય જલ્દી ખવડાવતા જ નહીં. એટલે એ લોકો તો ઘણું ખવડાવે પણ હું નથી ખાતી. મને મેગી બહુ જ ભાવતી એટલે હું મેગી ખાતી. બરાબર, એવું છે. એટલે અને બીજું મને એ કે આ બધું જમવાનું બનાવવાનું, બધાને ખવડાવવાનો જે તારા ગુણ છે, બધાને પેટ ઠારવાનો, હે, હા, તો એ તું અહીંયા આવીને તને એ બધું થયું છે કે પિયરમાં આવું હતું? પિયરમાંથી શીખી છું. હા, એમાં જો. એટલે અમારા ગળે નાખી દીધી છે. હા, શું બોલતી હતી? કંઈ બોલ્યા? ના, હું કંઈ નથી બોલ્યો. તું શું કહેતી હતી? કે એમાં એવું છે કે મારા મમ્મી લોકોને ત્યાં હું છે ને, મમ્મી મને જમવાનું બનાવતા શીખવાડતા. હું શીખી અને શીખ્યા પછી રોજ મમ્મીને હું ચૂલામાં ઘૂસવા જ ના દઉં ને. યુટ્યુબમાં જોઈને શીખી ગઈ. મમ્મીને કહ્યું જમવાનું તો હું જ બનાવીશ અને રોજ મમ્મી પપ્પાને હું જમાડતી. પછી ખબર નહીં એ લોકોને શું અચાનક ભૂત ઉપડ્યું, તે પરણાવી દો. બોલો, આ પરણાવી દીધી. મને શું કહ્યું ખબર મમ્મીએ? કે તારી સાસરીમાં જઈને બધાને જમાડજે બનાવીને. એટલે છે ને સાસરીવાળા ખુશ. બહુ જ ભાવતું એમને પણ. બોલો. આજે મારે પોલીસ સ્ટેશનમાં જવું છે, કમ્પ્લેન લખાવી છે. કોની? ના, કંઈ નહીં. મને એમ થાય છે, મને હમણાં તે તારી મમ્મીની વાત કરી તો મને અચાનક યાદ આવ્યું કે ભાઈ આપણે મેરેજને આટલો બધો વખત થઈ ગયો છે, તું એકય વાર તારા ઘરે નથી ગઈ. તને એમ નથી થતું કે તારા ઘરે જવું જોઈએ, થોડા દિવસ રોકાવું જોઈએ? આ બધું આટલું બધું અમને રોજ ને રોજ બનાવીને ખવડાવે છે, એટલા બધા વાસણ થાય, કેટલા કલાકોના કલાકો રસોડામાં તારા ચાલે છે, તું થાકી નથી જતી? તને એમ નહીં થાય કે તારે ઘરે જઈને આમ આરામ કરવો જોઈએ? મસ્ત રોજ મોડેથી ઉઠવાનું, પછી મમ્મી જે બનાવી આપે ખાવાનું, પાછું સૂઈ જવાનું, ટીવી જોવાની, એવું મજા કરવાના, એવું બધું નથી થતું તને? તો તમારે મને મારા પિયર મોકલવી છે એમ ને? બિલકુલ નહીં. આ મારું જ ઘર છે. મારું ઘર છોડીને હું શું કામ મારા પિયરમાં જાઉં? અને એ ઘર મારું હતું, હવે નહીં. અને અહીંયા શું થશે બધાનું? હું જતી રહીશ તો ભૂખે રહી જશે, ભૂખે મરી જશે બધા. અરે હું એમ કહું છું કે હું તો યાર તારા માટે બોલતો હતો ને. તું યાર મને એમ કહે છે કે મને તારા પિયર મોકલી દેવી છે ને બધું. નહીં, પિયરની વાત નહીં કરવાની. હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. અને અહીંયા હા હું જતી રહું તો આ બધાને કોણ નવી નવી વસ્તુઓ બનાવીને ખવડાવશે? અને બધાની તબિયત બગડી જશે. આ હર્બલ વસ્તુ ખાવાની બધાને આદત પડી ગઈ છે હવે. તમે નહીં સમજો. મને લાગે છે મારે જ સાસરે ચાલ્યા જવું પડશે. તમારે કેમ? તો શું, તને તો તારા મમ્મી પપ્પાની યાદ નથી આવતી, મારે તો યાદ કરવાના ને, એટલે હું તમારા ચાલ્યો મમ્મી જાઉં. પપ્પા અહીંયા જ છે અને હું અહીંયા જ છું. કેમ તારા મમ્મી પપ્પા એ મારા મમ્મી પપ્પા નહીં કહેવાય? એટલે તમારે ત્યાં જવાનું, ઘર જમાઈ બનવું જ તમારે. ઘર જવાય નહીં પણ થોડોક ટાઈમ તો જઈ શકાય ને. તું તો જાતી નથી એટલે મારે તો જવું પડે ને. બહુ થઈ ગયું. હાલો, તમારા માટે પેલું જ્યુસ બનાવીને મૂક્યું છે, ક્યાંની રાહ જોઉં છું તો અહીંયા આવીને ગુડાણા છો. મારી વાત સાંભળ, આજે મારો ઉપવાસ છે એટલે એમાં જ્યુસ ન પીવાય, ખાવાનું. મેં એકદમ નકોડો પાણી વગરનો ઉપવાસ મેં કર્યો છે. પણ હર્બલ છે. હર્બલ કયું તેલ લેવા? મારે હર્બલ નો જ ઉપવાસ છે. હર્બલ નો જ બધાના ઉપવાસ છે. વિચારો કેમ બદલાઈ ગયા છે? આ નિધિબેન પણ એવું કહેતા હતા નથી ખાવું, તમે પણ. એટલે શું થયું? સારું નથી બનતું હમણાંનું? અરે હું એમ ક્યાં કહું છું, હું તો ખાલી એમ કહું છું કે મારો ઉપવાસ છે યાર. તું એટલામાં નથી માથે, મને એક દિવસ ઉપવાસ તો કરવા દે. કંઈ નહીં, લાવીને પીવડાવું છું. નહીં કેમ પીવું? ઉપવાસ તોડવાની, મારો પાપ લગાડવાની નહીં, ફરાળી છે. મેં કીધું ને મારો નકોડો ઉપવાસ છે. એવું કંઈ ના હોય, પાણીવાળું જ બનાવ્યું છે. હા, પાણીમાં નાખીને, એટલે પાણી તો પીવાય જ. આવ્યું.
ચાહનું તો કેમ થવા મારી રોજ જ નવું ને નવું કંઈ કાઢે છે. મોટી મમ્મી હા બેટા, શું કરતા હતા? કંઈ નહીં, એકલી એકલી વિચારું છું શું વિચારતા હતા? ભાભીને મૂકવા જવાનું? ક્યાં મૂકવા જાઉં તો ને શું કરું મને કંઈ સમજાતું નથી. એ બધું મૂકો, મારી વાત સાંભળો. બોલ ને. અમારી ફ્રેન્ડ લોકો આવે છે કોલેજની, હા. 3-4 ફ્રેન્ડ છે. હા. તો મેં એને આપણા ઘરે પાર્ટી માટે બોલાવ્યા છે. શું વાત છે? પણ તમે બનાવશો ને તો હું કંઈક કહું તમને આગળ. હા, તે શું બનાવવું છે? બનાવવાનું તો ઘણું બધું છે. સમોસા છે, સેન્ડવિચ છે, પીઝા બહુ ભાવે છે એ લોકોને. પિઝા, અરે વાહ. આ તમે મને કીધું નતું કે આ ઘરમાં છે એમ? હા, પેલા હસી લો તમે. કેમ? અરે કેમ હોશિયાર? કઈ નહીં, એની બધી ફ્રેન્ડ મને ઓળખે. નાની નાની હતી ને આવતી ને તો બા 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 કરતી એટલે તેમાં હસવા જેવી શું વાત છે? તે યાદ આવે ને એ લોકોનું બચપન મને એટલે હસવો આવી ગયું. જવા દો. તમારે શું કામ હતું ભાભી? અરે કામ શું હોય? આ તમારા પિઝા ને સમોસા સાંભળ્યું ને એટલે મને થયું પિઝા અને સમોસા તો હું જ બનાવીશ. ના ના, થેન્ક યુ. અમે તો ખાલી એમાં જ વાત કરતા હતા. કાંઈ બનાવવું નથી આપણે ઘરમાં. બધું સાંભળ્યું છે મેં. તમારી ફ્રેન્ડ્સ આવે છે અને બહાર કંઈ ખાવાની જરૂર નથી, અહીંયા જ જમવાનું છે. જો પિઝા મને બહુ જ બધા પ્રકારના આવડે છે. એક અને મિનિટ, એક મિનિટ, એક મિનિટ. અહીંયા બનાવવાનું નથી, બહાર જવાની છું. ઘરમાં બનાવવાની તકલીફ તમારે લેવી જ નથી. શું કામ? મારા હાથના પિઝા તમે ખાધા છે? અરે, નહીં બહુ ને? મસ્ત. અરે જો પિઝામાં મને કયા કયા પિઝા આવડે છે તમને કહું. જો રીંગણ પિઝા, કારેલા પિઝા, કંટોલા પિઝા, પછી પિઝા? પિઝા પિઝા ઓહ, પિઝા પિઝા. શું છે ઉતાવળમાં જબાન ફિસલી જાય કે નહીં એમ ઓકે. વાંકી વળી ગઈ હતી જબાન. પછી ભીંડા પિઝા, પછી આલુ પિઝા, કેટલી બધી પ્રકારના પિઝા છે બાપા, હું તો ભૂલી ગઈ. અને બધા હર્બલ, બધા જ હર્બલ. એટલે તમારી ફ્રેન્ડને છે ને કોઈ જ વાંધો ના આવે. અને એકવાર ખાધા પછી જો તમારી ફ્રેન્ડ એમ કહે ને કે મને તમારી ભાભીના હાથના પિઝા ના ભાવ્યા તો મારું નામ નેહા નહીં. સમોસા બા તમે ખાધા હતા ને વચ્ચે સમોસા મારા હાથના? સાચું કહેજો, કેવા લાગ્યા હતા? તમે યાર નિધિબેન અરે મસ્ત હતા, એમ જ કહું છું. હું હજી કહેવાની જ હતી કે મસ્ત બન્યા હતા. મસ્ત પણ બન્યા હતા. સાંભળો સાંભળો ભાભી, આ વખતે કેવું છે? હા તમને કહેવાનું, બાને વાત કરી કે નહીં? તે દિવસ મેં પેલો રોટલો બનાવીને ખવડાવ્યો તો હા, હું કહેવા આવી હતી કે રોજ આવા જ રોટલા બનાવવાના. એટલા સાચું? મસ્ત. હા, તો પૂછો. હા તો વાંધો કીધું તું ને મમ્મી? આજે જ બનાવીને ખવડાવીશ. તમે પણ કહેતા હોય તો મને હું કઈ ના પાડવાની હતી? મેં પહેલા આવીને તમારું જ પૂછ્યું હતું પણ તમે હતા નહીં કે નહીં? એ સારું થયું. ઘરમાં જ હતી, રસોડામાં હતી. અચ્છા. આ નવું નવું પેલું બનાવતી હોઉં ને હમ. તો એ Experiment. બનાવવામાં. હા. મારી વાત સાંભળે, શું? હું જેમ કહું ને તેમ રસોઈ કર. તો આમ મોબાઈલમાં જોઈને ન કરવાની હોય. એટલે બા કેવા શું માંગો તમે કે મને રસોઈ નથી આવડતી, હું એમ સારું નથી નહીં, બનાવતી જો એમ? અમે લોકો કાયમ હાથે રાંધેલું ખાધેલું હોય હમ. ને પછી આવું મોબાઈલમાં જોઈને બનાવે ને એમાં કોઈ વાર અમને સારું લાગે ને કોઈ વાર ના ભાવે તો શું થાય? તેનો ભૂખમરો થાય ને બેટા. બા હું ખાલી મોબાઈલમાં જોઉં છું, બનાવું છું ને મારા હાથે જ બનાવું છું. અને એ પણ એકદમ પ્યોર અને એકદમ સાત્વિક ભોજન કહેવાય ને. તમને શું ખબર પડે બા? તમને ન ખબર પડે મમ્મી. પણ અમે એવું ખાધું નહીં હોય બેટા, એટલે ના ભાવે ને. આટલા દિવસથી શું ખાવ છો? મારા હાથનું જ તો ખાવ છો તમે. હા, એ બધું મૂકો. બહારનું ખાવ છો, બહારનું ખાવ છો નહીં ને? અને બહારનું ખાવાનું પણ નથી. જો એમાં છે ને અડધું આપણા ઘરમાં ખવાય છે ને અડધું બહારે જાય છે બેટા. બોલો નિધિબેન, બોલો શું? કાંઈ નહીં, મસ્ત રસોઈ બનાવો છો એમ. હા, હવે તો હું શું કહું છું મોટી બોલાવી મમ્મી? લેજો આજે. ના, હવે અત્યારે નહીં આવે. એ બધી બહાર ગઈ જ ફરવા. અને હું બી જાવ જ છું. હું તમને એ જ કહેવા આવી હતી કે હવે છે ને બહાર જમાડી દઈશ હો એ લોકોને. એટલે હમણાં તો તમે બોલ્યા ને કે મારી ફ્રેન્ડ ના ના, પણ તમારે શું કામ તકલીફ લેવી એમ? એમાં તકલીફ શું? લો ઘરના છે બધા અને મને તો બનાવવું ગમે, નવું નવું એક્સપેરિમેન્ટ કરવું ગમે. અને નવી નવી જાતના પિઝા બનાવીશ તો મને પણ ખબર પડશે ને કે કેવા બન્યા પિઝા. અને તમારી ફ્રેન્ડ ખાશે તો વખાણ કરશે મારા. એ છે ને, હા, એ વાત સાચી છે. ના ના, વિચાર કરો તમે કે તમારી ફ્રેન્ડ્સ મારા હાથના પિઝા અને સમોસા ખાશે પછી એ તમારા માટે કેટલું સારું કે એના ભાભી કેટલા સારા છે અને તમારી એ લોકોની વચ્ચે ઇજ્જત કેટલી વધી જશે. બહુ વધી જાય. અને કાયમ અહીંયા જમવા માટે આવશે પછી તે એમ જ કહેશે ભાભી સિવાય મારે કોઈનું જમવાનું નથી. ના, પણ એ લોકો ડાયટિંગ કરે છે ને એટલે નહીં આવે અહીંયા જમવા. લ્યો અચાનક ડાયટિંગ થઈ ગઈ. હમ. ખબર પડે છે હો મને આ તમને કંઈક તો પ્રોબ્લેમ થઈ છે. કાંઈ નથી થયું. મેં એ જ કીધું મોટી મમ્મીને, કાંઈ કષ્ટી લેવાય ઘરમાં? એ ફ્રેન્ડ હતો હોય કોલેજની, હવે એને બહાર જમાડી દેવાય નહીં? શું વાત હવે છે ને તમે બેસો, હું છે ને એને મારી રીતે જમાડી દઈશ બહાર. હા, અરે
ભાઈ પાસે પૈસા લઈ લેજે. હા હા જવા દે ને એને. જો ઘરનું તો રોજે ખાતી હોય, કોઈ દી બહારનું એ તો ખાય ને. બેનપણીઓ બધી સાથે ફરવા જાય, બહાર ખાય, હોટલમાં થોડું એન્જોય લાગે. કંઈ વાંધો નહીં, ખાવા દો, મારે શું. હા, હું તો બાકી સારું સારું નવું નવું બનાવીને ખવડાવું છું. બહાર થોડું એવું મળવાનું છે. વાંધો નહીં, ઇટ્સ ઓકે. સારું, તમારા માટે શું બનાવીને લાવું? અત્યારે કંઈ નહીં, સાંજે. બટાકા પૌવા બનાવ્યા છે, બા. એવું છે. લઈ આવું નવી રીતે. હા, હા, પણ મને તો અત્યારે કોઈ કંઈ ખાવાની ઈચ્છા જ નથી. આજે ખબર નહીં મને કંઈ સારું નથી લાગતું, એટલે કંઈ ખાવું નથી. નથી સારું લાગતું? લો, હું તમારા માટે મસ્ત હર્બલ શરબત લેતી ના આવું. ના કંઈ અરે, કામ ઉભા રહો. નથી, શાંતિ રાખ ને. આ તો કંઈ સમજે જ નહીં, એને કંઈ કહેવાતું એ નથી. કેમ કરવું કેમ એ નથી સમજાતું. તું શું કામ જીદ કરે છે બેટા? આટલું જલ્દી કંઈ જવાતું હોય અને આમ પણ તું વેકેશન સિવાય તો આવતી નથી, તો શું કામ આવી જીદ પકડીને બેઠી છે? પણ શું કરું મમ્મી, આ અઠવાડિયું થઈ ગયું મારે રજાનું. હવે હું છે ને કંટાળી ગઈ છું આ ભાભીના હાથનું ખાઈને પીને. પાણી બી નથી ઉતરતું મને ગળે. અમને નથી ભાવતું, પણ અમે ખાઈએ પીએ છે ને. તારે તો ખાલી 1 મહિનો રોકાવાનું છે, પછી તો તું હોસ્ટેલમાં ને હોસ્ટેલમાં હોય છે. આવી ખોટી જીદ નહીં કર. આ અહીંયા રોકાય છે ને, આવું શું કામ કરે છે? પણ 1 મહિનામાં તમને ખબર છે મારી બોડીની હાલત શું થશે એ? કાંઈ નહીં થાય બેટા, જે અમારી થઈ જાય તારી થશે. પછી તું પણ ઉપવાસ જ કરીશ. એટલે તમે ઉપવાસ પર લાગી ગયા છો? હા હા, આખું ઘર અડધો જ્યારથી આવી ત્યારથી અડધો ટાઈમ તો અમે ઉપવાસમાં જ જીવીએ છીએ. બનાવે છે જેવી એવી આઈટમ આપણને એમ થાય કે વસ્તુ લાવી છે કે પછી કોઈ જગ્યાએથી પથ્થર લાવીને બનાવે છે. ઘડીકમાં દાળ બનાવે, ઘડીકમાં શાક બનાવે, અને હવે તો કંઈક નવું જ લાવી હતી. પરમ દિવસે કહે છે કે હું આ મેગી છે ને, મેગી એમાંથી શું કંઈક મીઠી સેવ બનાવીશ. મેગીની મીઠી સેવ હોય વિચાર કર. હોય ને. હા, તમે માસ્ટર શેફ લાવ્યા છો કે નહીં ઘરમાં? એટલે હોય જ. એ વાત તો તારી સાચી. આપણે લાવ્યા તો છે ને, તારી ભાભી માસ્ટર શેફ જ છે. માસ્ટર શેફ જેવા જ કામ કરે છે, કાંઈ બીજા. પણ હું શું કહું છું કે એનું તો છોડ. મને એવું લાગે છે કે તું જો આટલી કંટાળી ગઈ છે અઠવાડિયા 10 દિવસમાં, તો અમારા બધાની ઘરમાં શું હાલત થતી હશે? કારેલાનું જ્યુસ, કંટોલાનું જ્યુસ અને એવા શાકભાજી. ભીંડાનું જ્યુસ પીવડાવ્યું છે, ભીંડાનું પણ. તું વિચાર કર. સારું છે હું અહીંયા નથી એટલે મારા નસીબમાં આ બધું નથી. મસ્ત રેસીપી નથી. એટલે તને આમ હસવું શાનું આવે છે? બસ તમે એટલું મસ્ત ટ્રાય કરો છો એટલે જમવાનું. જો તું રોકાજે તો થોડા દિવસ અમને પણ હિંમત મળશે. નો, રોકાવાનું નહીં કહેતા પ્લીઝ. તો છે ને આજે તારી ભાભીનો નિવેડો લાવું. આજે તારી ભાભીનું છે ને કંઈક ને કંઈક તો કરવું જ પડશે. આજે તમે નતા ત્યારે ખબર છે કેવો રોટલો ખવડાવ્યો તો મને? ખબર છે. ઈટ જોડો. ઈટે હારી હોય, હું તો એમ કહું છું. એમ કહેતા હતા કે 7 જાતના તો ખાલી એની અંદર લોટ નાખ્યા હતા. કયા લોટ નાખ્યા હશે કે આટલો કઠણ રોટલો આ રીતથી કાપે તોય ન કપાય, અને આમ હથોડાથી તોડો તોય ન તૂટે? આવી વસ્તુ ક્યાંથી બનાવવાની શીખી હશે? પણ મને તો લાગતું હતું કે એમાં લોટ હોય. મને રીતસર એમાં સિમેન્ટ દેખાતી હતી. સિમેન્ટ? હે ભગવાન, આ તો કોક દાડો છે ને સિમેન્ટ ખવડાવીને અમારા અંદરના આંતરડા, જઠરાગ્નિ, અને પછી માં મને પુડલા ખવડાવીને 4 કલાક ટોયલેટમાં બેસાડી હતી. તો હવે હસવું આવે તને? આ હસવાની વાત છે? સોરી, પણ મને છે ને અત્યારે તમે જવા માટે ટિકિટ કરાવી દો ફટાફટ. મારે નથી રહેવું. તમારી વહુ વારે મારે નથી રહેવું. હા, મારી વહુ તારી ભાભી છે. હા ભાભી છે ને, ફોન કરીશ, વિડીયો કોલ કરીશ, વાત કરીશ, ફોનમાં વાત કરશું ભાભી. બરાબર છે. સામે નહીં. સામે નહીં બાપા. ના, મારી દીકરી છે. માં જેવું ભોગવે છે એવું થોડું તું પણ નો જ ભોગવ. ભોગવું ને? નહીં ભોગવું. નહીં ભોગવું કે છે. ચાલ કંઈક રસ્તો કરીએ. ચાલ નહીં, પેલા ટિકિટ કરો. કરાવું. ક્યારે? આજે કરશો ને પાછે? હું તો મને આવડે, જાતે હું કરી નાખીશ. ચાલ ને, મારી દીકરી બહુ ડાઈ છે. હા, મારી મમ્મી બહુ ડાઈ છે. મમ્મી, હા બોલ ને બેટા. તમારી સાથે એક વાત કરવી છે. હા જો એટલા ટાઈમથી તો બધું ચાલતું આવે છે, આપણે સમજીએ છીએ કે આ ઘરમાં બધું આપણે નેહાઓ જે બધું બનાવે છે એ બધી વાત સાચી છે, પણ તમે ગણતરી માંડી. ના ભાઈ, હર મહિને આપણે એટલા લોકો હતા ને, છતાં વધારેમાં વધારે મેક્સિમમ લઈને તો 8 થી 10 હજાર, વધારે ને વધારે 11,000 રૂપિયામાં તો આપણું કરિયાણાનું બધું કામ પતી જતું હતું. અને જ્યારથી આ નેહા આવી છે ને
ત્યારથી આપણે દર વર્ષે 20-20 હજારનું કરિયાણું તો પણ ઓછું પડે છે. એટલે તમે વિચાર કરો કે કેટલો બગાડ થાય છે વસ્તુનો. અને હર મહિને 10-10 હજાર રૂપિયા વધારે એટલે વર્ષ દિવસના 1,00,000-1.25 લાખ રૂપિયા થયા. તમે વિચાર તો કરો, 1,00,000-1.25 લાખ રૂપિયા કોઈ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા હોય તો આપણા માટે એ કેટલું ફાયદાકારક સાબિત થાય. ચલો કંઈ નહીં, આપણે સમજીએ કે ભાઈ જમવામાં વધારે જોતું હોય તો આપણે વધારે મહેનત કરીને કમાશું નહીં પૈસા, પણ ખોટે ખોટો બગાડ થાય છે. મેઇન મહત્વની વાત આ બગાડની છે. તો પ્લીઝ હવે જો હું કહું તો થોડું ખરાબ લાગશે, તમે અથવા કાકી જો નેહાને સમજાવો ને તો બહુ સારી વાત છે. મને પણ એમ જ થાય છે, કેમ કે એ વાસણ એટલા પાડે છે, બગાડ એટલો કરે છે, હું બધું જોઉં છું, એને સમજાવવાની કોશિશ પણ કરું છું, પણ એમ જ કે નહીં હું બહુ સરસ બનાવું, હું બહુ સરસ બનાવું. તમે ખાધેલું ને અરે શું ખાય, ભાવે તો ખાય ને, પછી બહાર જ જાય ને દીકરા, કંઈ સમજતી જ નથી. કદાચ તમને એવું લાગે તો એકવાર એમના મમ્મી પપ્પા સાથે તમે ને કાકી વાત કરો, અથવા જો કોઈની વાત માનતી હોય એને કહો. કેમ કે આ નવા લગ્ન થઈને આવ્યા છે એટલે આપણે સમજીએ છીએ કે આપણે વધારે તો ન કહી શકાય જે નવા આવ્યા છે, પણ એનો મતલબ એવો તો નથી કે આપણે બધું એ જે રીતના કરે એવી રીતના કરાવો. કેમ કે અત્યારથી જો આપણે એની બધી વાત માનતા રહીશું ને તો આગળ જતાં જ્યારે આપણે એમની વાત નહીં માનીએ ને ત્યારે એને વધારે ખોટું લાગશે, વધારે દુઃખ થશે. એટલે પાણી માથા ઉપરથી જાય ને એ પહેલાં જ આપણે પાણી વાળી લેવું જોઈએ તો વધારે સારું રહેશે. તો પણ મેં એકવાર તો કહ્યું કે તું આ બધું બનાવે છે ને તો હું તને બધું શીખવાડું, મારી રીતે રસોઈ કર બેટા, તું આ બધું મોબાઈલમાં જોઈને ના કર. ના, એના કરતાં તો હું જ સારું બનાવું, મોબાઈલમાં જોઈને જ સારું બનાવું. એ વાત જ બધી એવી કરે, એને શું કહીએ, એને કંઈ સમજાતું જ નથી. જેટલું પણ કહે ને બધું પથ્થર પર પાણી રેડે ને એના જેવું છે. જયદીપ સાથે પણ વાત કરી, જયદીપ કે ભાઈ હું પણ શું કરી શકું આમાં, એ કોઈ વાત માનવા તૈયાર જ નથી. એટલે આનો બની શકે એટલું વહેલી તકે રસ્તો તો કાઢવો જ પડશે, નહીં તો પછી ખોટું વધારે પડતું થઈ જાય અને આગળ તકલીફ પડે એવું ન થવું જોઈએ. મને ખબર છે દીકરા, મને બધું સમજાય છે, પછી સમજવા તૈયાર નથી. હવે બધા સાથે બેસીએ ને કંઈક કહીએ ને તો કંઈ એના મગજમાં ઉતરે તો સારી વાત છે. આ બાબતમાં તમારા બૈરાઓનો દિમાગ બહુ સારો ચાલતો હોય છે. તમે અને કાકી જો કદાચ કાંઈ વિચારો, કાંઈ આઈડિયા લાવો અને એને ખરેખર વાત સમજાઈ પણ જાય અને આ ખોટો બગાડ થતો પણ બંધ થઈ જાય, એવું કાંઈ થાય ને એવું કરો તો વધારે સારું છે. કેમ કે આ ધાનનું ધૂળ કરીને ખાવાનો સવાલ થાય છે. એટલી બધી વસ્તુ કદાચ બનાવતી હોય સારું બનતું હોય ને તો કશો વાંધો નથી, સારું બનતું નથી તો આપણે શું કરી શકીએ એમ કે. મારે બી એ જ કેવું છે. અરે કાકી એ તે કંઈ ખાધું તો આખી રાત હેરાન થયા, પેટમાં ગડબડ થઈ ગઈ. અરે એ ક્યાં કહો છો મમ્મી, મને પણ કઈ હજી ભળતું શરબત પીવરાઈ દીધું, હજુ પેટમાં એની અસર થાય છે, 2 દિવસ થઈ ગયા તો. ભગવાન હવે કરવું તો કરવું હું, મને નથી સમજાતું, હું ટેન્શનમાં રહું છું. ખાઈ નહીં, હું મારી રીતનું વિચારું છું અને તમે અને કાકી અને નિધિ કઈ વિચારો, જો એનો નિવાડો આવે ને તો બેને બની શકે એટલું વહેલું જલ્દી લાવો ને તો સારું પડે. સારું ચાલો, મારા કામ છે, હું જાઉં છું. હા બેટા જા, તું સાચવીને જાજે. બધાના પેટમાં દુખે છે, શું કરવું તમારી બહુના કારણે. મને સમજાઈને થાકી નથી સમજતું કે શું કરું. જેટલું છે ને અનાજ કરિયાણું નથી જતું ને એટલું છેલ્લા 6 મહિનાથી પેટની ને એની ગડબડની દવા લઈને આપણું બિલ વધી ગયું છે. કાકી મને તેમ લાગે આંતરડા મારા અંદરથી છૂટા પડી ગયા છે. તમને તો આંતરડા, મને તો લાગે છે કે જઠરાગ્નિ થોડા દિવસમાં બહાર જ આવશે. અને નિધિ તો હોસ્ટેલમાં જવાનું. બેટા બહુ દુખી છે, જા પેટ પર બામ લગાવી દે ને. પેટમાં બામ લગાવ, પેટ ઉપર લગાવવાનો. પછી લગાવી દઈશ. હા જો એવી વસ્તુ ખવડાવી છે ને કે વાત ન પૂછો. હવે તો છે ને આપણે ઉપવાસનું કહીએ ને તો ફરાળી બનાવીને આપે છે, અને ફરાળ તો જવા દો, અરે કેવી પ્રકારની વસ્તુઓ બનાવે છે, આયુર્વેદિક ને હર્બલ ને આ ને તે. સાચું કહો, હવે તો આપણા ઘર તરફ કોઈ આવવા તૈયાર નથી. પેલા સવિતા માસીનો ફોન આવ્યો તો, કહેતા હતા તમારા ઘરની ચા પીધી ને તો બોટલ ચડાવવા જવું પડ્યું. અરે આપણે અત્યાર સુધી સરગવાના સિંગનું શાક ખાધું છે બધાએ, બરોબર? મને કાલે શું કે ખબર, હું તમને લીમડાના દાંતણનું શાક ખવડાવું. બોલો, લીમડાના દાંતણનું શાક તો કેમ ખાવું તમે વિચાર કરો. બધા બેઠા છો, આજો
જો નવી રેસીપી આવી. જો બા નવી રેસીપી શું છે? અરે જોઉં ને કેવું લાગે છે. આ છે ને દૂધનું છે. દૂધને ઉકાળી આટલું બધું દૂધ હતું બોલો. ઉકાળીને એને માંડ આટલું થયું. એટલે મને એમ હતું કે વધારે બનશે પણ ઓછું બન્યું. કાકી આ ખાશે કોણ? કાકી ઈ આપણે બધા ભાભી પણ તે એટલું બધું ઉકાળીને કર્યું એના કરતા એક વાટકી 2 વાટકી દૂધમાં ખાલી 2 પેંડા નાખી દીધા હોત ને તોય આવું થઈ જાય. અરે ટેસ્ટ તો કરો. અત્યાર સુધીમાં તમે દૂધની વાનગી કેવી ખાધી હશે? મીઠી, બરાબર. આ તીખી છે. હા. પણ ભાઈ જય નાખીને આ garnish કર્યું છે. નવી રેસીપી છે. દૂધની વાનગીની ઉપર ધાણા જો લસણનો વઘાર કર્યો છે. અરે તમે ખાઓ ને પછી મને કહો તો. દૂધમાં લસણ નાખ્યું છે. હા, જો આ પતી જશે ને પછી બનાવવાની છું ભૂંગળાના ભજીયા અને પાસ્તાની કેક. હા. કાકી હજી ખાવાની છે. કેક કેવી રીતે બનાવવાની? પાસ્તાને બાફવાની છે. અરે શું બા તમે પણ પાસ્તાને બાફો તો એ તો નરમ થઈ જાય, પોચા પડી જાય. અરે કાચા પાસ્તાની. કાચા પાસ્તાની કેક. કોઈ ખાતું હશે એવું? દેવી, તમે થોડા શાંત પડો. આ જમવાનું બંધ કરો, કારણ કે તમારા જમવાથી ઘરમાં બધાને તકલીફ પડી રહી છે. કેમ? આ નિધિ હોસ્ટેલ જવાનું કહે છે, ધર્મેશ ઘર છોડીને જવાનું એની સાસરીમાં કહે છે, તારા સાસુ 4 ધામની જાત્રાએ, અને મારું તો તું પૂછ જ નહીં. અને કદાચ જયદીપ તને છૂટાછેડાઈ આપી દે. કાકી શું વાત કરો છો તમે? એટલે હું એટલું ખરાબ જમવાનું બનાવું છું કે તમે આવી વાત કરો? આટલા દિવસથી તમે ખાધું ને? 1 મિનિટ. આટલા મહિનાઓથી અમે બધું ચલાવતા હતા ને, એનું કારણ એ હતું કે તમે નવા પરણીને આવ્યા હતા. મને એમ હતું કે તમે નવા પરણીને આવ્યા છો તો નવી નવી વસ્તુ ટ્રાય કરતા હશો તો થોડા દિવસમાં શીખી જશો. પણ આમાં ને આમાં આ 6-8 મહિનામાં તમે અમારી પથારી ફેરવી નાખી. અરે અમે લોકો ઘરમાં ઓછા ને ટોયલેટમાં વધારે રહીએ છીએ. તમને ખબર છે, આ એક પછી એક લાઈન લગાવીને બધા બેઠા હોય છે. ધર્મેશ અને બિલની વાત કર, બિલની વાત કર. બિલની વાત તો કરું પણ આ જો ને ઓલો નાનો છોકરો છીછી કરી ગયા પછી હોય ને તો એવું તો વાટકામાં જો સાઈડમાં મૂકી દે, હમણાં નીચે મૂકી દે. આમ. કોઈ ખાવાનું નથી. દૂર મૂક. સાઈડમાં મૂકી દે. ચાખે પણ છે. કેવું લાગ્યું તને? કેવું લાગ્યું? આ જેટલી બિલકુલ નાનો છોકરો છીછી કરી જાય ને પછી હોય ને આવું જ દેખાય છે મને પીળું પીળું જો. તું કે ને તને કેવું લાગ્યું? જો ના ના જો નહીં, જો તમે પોતે જો. ખાઈને કેવો રિએક્શન આપે છે. જો હવે આ બધી વાત સમજ્યા પણ નેહાઓ તમને વધારે તો અમારે ન કહેવાય, નવા તમે આવ્યા છો. પણ એક વાત એ કહી છે કે તમે આવ્યા છો ને ત્યારથી તમારી ભાવના સારી છે કે તમારે સારું અમને ખવડાવવું છે, પણ તમને આવડતું નથી. એ 2 નંબરની વાત છે. અને બીજી વાત શું છે કે આપણે જેટલું અનાજ લાવતા હતા ને અમે લોકો એની કરતાં હવે દર મહિને 10-11 હજાર રૂપિયા વધારે ખર્ચો, એટલે કે વર્ષનો 1 લાખ 1.25 લાખ જેવો ખર્ચો થઈ ગયો, વધી ગયો. એનો પણ કોઈ વાંધો નથી, ચલો આપણે ખાતા હોય તો એ પણ ચલવી લઈએ. પણ હવે જે આપણે ખાઈએ છીએ ને એ ધાનનું આપણે બધા ધૂળ કરીએ છીએ, કોઈના પેટમાં પણ નથી જતું કે કોઈને ફાવતું પણ નથી. એટલે તમને હાથ જોડીને રિક્વેસ્ટ છે કે આપણું દેશી વસ્તુ દાળ ભાત શાક રોટલા ખીચડી આ તમારા કાકી છે, આ સાસુમાં છે, એની પાસેથી થોડું શીખી અને સમજાર સાદું બનાવો. તમે કાંઈ નવું નહીં બનાવો ને તમારે ચાલશે. કાકી ખ્યુનિકાઈ તમે પણ આ વિડીયો જોઈને આ એક્સપેરિમેન્ટ કરી અને અમારા બધાની પથારી નહીં ફેરવો, નહીંતર આ ઘર છોડીને અમારે જવું પડશે અને તમને જયદીપને હવાલે કરીને અમે નીકળી જઈશું. હા પણ મારી વાત તો સાંભળો. આટલા ટાઈમથી તમને નહોતું ભાવતું તો મને કહેવાય ને તમારે. તમે તો મોઢું ચડાવતા હતા, રસોડામાં નહોતા આવવા દેતા, હર્બલ ટીના નામે કઈ ટી પીવડાવતા હતા ખબર નહીં, એમાં તો અમારી ટટ્ટી થઈ જતી. એવું નહીં બોલો. અરે એ ક્યાં કહો છો, મને તો અહીંયા પેલું જ્યુસ પીવરાયું તો આમ માથું પકડી અને આમ જ્યુસ પીવરાયું. બોલો હા બહુ બટાને મારે શું કેવું આમાં. સોરી મોટા ભાઈ, સોરી. મને નહોતી ખબર કે હું આટલું બકવાસ. એકચ્યુઅલી તે દિવસે મેં તમને કહ્યું ને કે હું ચાખીને બનાવું છું. મેં ક્યારે મારું ખાવાનું ટેસ્ટ જ નથી કર્યું. જો સીધું આપણી ઉપર જ વાત. બીબી મોટા આવ્યા છે. આપણે તો બલા પેલો રોટલો તે દિવસે ઓલો રોટલો ખાધો હોત ને તો ખબર પડે તેમને. એટલે મેં તો સોરી. હવે એટલે જ હું જાઉં છું. હવે સોરી મારે નથી જોતું. નહીં હું નહીં બનાવું અને તમે લોકો શીખવા. મતલબ મમ્મી અને કાકી શીખવાડશે ને
તો હું બનાવતા શીખી જઈશ અને પછી તો બનાવી શકું ને. હા અરે એ તો કેટલા દિવસથી અમે કહેવા માંગીએ છીએ. અમે તો કેવા માંગતા હતા પણ તમે પણ ભૂલ તમારા બધાની છે ને. કેવી રીતે કેવી રીતે એટલે નતું ભાવતું તો મને આવીને કહેવાય ને કે તું સારું નથી બનાવતી. નિધિબેન તમે એ દિવસે રોટલો ખાધા પછી શું કહ્યું કે વાહ ભાભી વાહ બહુ સરસ. મને થોડી ખબર હતી કે આવું છે. તમે પણ તો આખા વખાણ કરતા પણ હતા મારા. તું તારા ઘરેથી આવા અજાણ્યા ઘરે તું આવી હોય, નવી નવી આવી હોય, તો અમારું બધાનો જવાબદારી છે, એ ફરજ છે કે ભાઈ અમે તને પ્રોત્સાહન આપીએ. પ્રોત્સાહન આપીએ કે ભાઈ કઈ નહીં, જે વાત તું જે પણ બનાવે, હા ચાલો અમે ખાઈ લઈશું. ભાઈ તને ધીરે ધીરે ખબર પડતી જશે, એમાં તને શીખવાનું મળી જશે. પણ અમને શું ખબર કે ભાઈ તને તો પ્રોત્સાહન મળ્યું ને મને, એટલે જ મેં બનાવ્યું આ બધું. જો હવે 100 વાતની એક વાત, આજથી અને અત્યારથી જ આ તમારા યુટ્યુબ જોવાનું બંધ, અને જે કાકી અને બા બનાવે એની પાસેથી શીખીને, ભલે તમને ન આવડતું હોય એનો અમને કોઈ વાંધો નથી. તમે તારે 2 મહિના નહીં પણ 5 મહિના શીખવામાં કાઢશો, પણ બા અને કાકી જે બનાવે ને એ શીખી અને અમને ખવડાવશો ને તો અમને પણ આનંદ થશે. પાક્કું ને? યુટ્યુબ જોવાનું બંધ ફાઇનલ? યુટ્યુબ શું કામ બંધ કરાવો? જમવાનું નહીં જો, બીજું કઈ નવું શીખીશ ને હું. નવું આવશે. તમારે આફત તો ચાલુ જ રહેવાની છે ને. મેં આગળ પણ કહ્યું તું કે તું મોબાઈલ સાઈડમાં મૂક, અમે હું ને કાકી શીખવાડીએ ને એમ રસોઈ કર. પણ નહીં, હું આઈટમ બનાવ ને, હું આઈટમ બનાવ ને, બસ એક જ માથું ખાય છે. જમવાનું નહીં બનાવું બા. અરે એ બધું તો મૂકો. તે દિવસે મારી ફ્રેન્ડ લોકો આવવાની હતી ને ત્યારે બી રસોઈ બનાવવાના હતા. બસ હવે નહીં ભીંડા બનાવે. પીઝા. હવે નહીં બાપા, બનાવે. કેટલું બોલશો નિધિ તમે હવે નહીં બધા? બનાવે. જાણે મારી એકલીની ભૂલ હોય ને એવી રીતે મારા પર તૂટી પડ્યા છો બધા. બસ. નહીં તો હમણાં છે ને જ્યુસ બનાવીને બધાને પીવડાવી દઈશ. નહીં જ્યુસ તમારું જ્યુસ બાપા. એક કામ કરો, અત્યારે ને હાલ મમ્મીને અને કાકીને રસોડામાં લઈ જાઓ અને એ જે બનાવે ને એમાંથી શીખી અને આજે સરસ મજાની દાળ ઢોકળી બનાવો, એટલે આજે રાતે દાળ ઢોકળી ખાઈ અને પછી આરામથી સૂઈએ. ચાલો જાઓ રસોડામાં. આપણે હર્બલ ટી સોરી એક વાર ખાલી સાદી ચા બનાવીને આપ. હા એટલે તમે શીખવાડજો, હું શીખી જઈશ. હા હા ચાલો બા. બનાવતા નથી આવડતું. તો નહીં જવાતું હોય ને. હું કહી દઉં કેવી રીતે બનાવાય ચા. ચા તો મને આવડે, હોસ્ટેલમાં રહું ને તોય શીખી લીધું. વાંધો નહીં નિધિ, ધીમે ધીમે શીખી જશે તારી ભાભી. હવે બનાવવાનું છે અત્યારે દાળ ઢોકળી. ચલો જાઓ. પણ હવે આ બનાવ્યું છે એનું શું? ના